દિત્યા નકશુભાઈ જાગ્યા છે તો બ્રશ કરવા ગયા છે. એના પપ્પા હવે સવારમાં રનિંગ કરીને આવીને શિયાળાનો સવારનો નાસ્તો ગરમી માટે ગુંદનો, કાજુ બદામનો અને સૂંઠનો લાડવો ખાઈએ. આપણે એક્સરસાઇઝ કરવા જતા રનિંગ મેદાનમાં તે આલાયા કરે. હવે થોડો નાસ્તો બીજો કરી નાખીએ અને પોળી ગરમ થાય નાઈ અને પછી આપણે કામકાજે લાગી જઈએ. લીધું છે. સવારના 8:30 થઈ ગયા છે. હવે અમે અમારી દિનચર્યામાં લાગીએ કે કપડાં ધોવા બેસી જઈએ. હવે એ નાવા ધોવાનું કરશે નકશુ, દિત્યા અને એના પપ્પા અને દાદી ને બધા. અમારા નકશુભાઈ ચમ ઝંડો લઈને ફરારો હજી. ઝંડા નારા બોલજો. નારા બોલો, એક બે આવડતા હોય તો બોલજો. બોલ. ભારત માતા કી વંદે બોલો માતરમ. જો વગાડે ના ગુડીને. ગુડીબેન શું કરે છે? અમારા ગુડીબેનનો ફર્સ્ટ વ્લોગ છે આ. ગુડીબેન અમારા વ્લોગમાં ડેલી આવશે. અને નકશુભાઈ તો આવતા જ હતા આપણા વ્લોગમાં, નહીં નકશુભાઈ? નકશુભાઈ કે મને દે ખોળામાં ગુડી. આ નકશુભાઈ લીધા. ઓહો, હવે રમાડ દે નકશુ. ઊંચું ઊંચું કરજે. હા એવું કરજે નકશુ. હે નકશુ આમ કહે તારા જેમ શકલ લાગે. આમ જાજે મારા આમ જોઈએ. હા હવે ગુડીને જોવા દે. હા સેમ શકલ આવે છે. તે એમ મોટું જેમ કરે છે. ઓમ તાક ઓમ જોઈ. હા રેડી સેમ શકલ આવે. વાગી ગયો છે 1 અને આપણે નકશુને બાળ મંદિરે લેવા આવ્યા હતા. એટલે નકશુની અંદર વાર્તા બોલેરા છે અને નકશુને લઈને જઈએ ઘરે. હવે નકશુનું બાળ મંદિર બતાવતા જો આ બેઠો. આ નકશો છોકરા બેઠા છે અંદર બધા. નકશુભાઈ આવી ગયા છે બારે હવે ભણીને. તો નથી લેવાની? હા શું કહું? તો કોઈ નહીં. અને ચમ ગીત ના ગાયું તે? હે ગીત ગાવાનું હતું એક તારે આજે. ચિયું ગીત ગાવાનો વારો હતો તારો? હે કાલ ગઈશ ને? સારું. શું બનાવે? ચાનો ગરાકનો. જો મિત્રો તમારે આવા ઘાઘરા બનાવવા હોય તો બનાવી આલવામાં આવશે. જો આવી આ લેસ કહેવાય ને, આ લેસ નાખીને આવા ઘાઘરા બનાવવાના છે. પૈસા મળશે ટીવી લાવશો? બોલો આવો ઘાઘરો બનાવવાનો હે. હા આવું કાપડ છે અને ઇસ્ત્રી કરવાની નાને. જો ઇસ્ત્રી વાળો ઘાઘરો બનાવી આપવામાં આવશે. તમારો 1 મીટરથી કરીને જેટલા મીટર સુધીનો પહેરવો હોય એવડા મીટરનો જો આવો બનાવવાનો. જો બતાવજો. જો આવો ઘાઘરો બનાવી આલવામાં આવશે તમને. અને આ જો આવી આ શું કહેવાય મગજી. જો આ મગજી તમારે જોડી નાખી આલવામાં આવશે અને એવું બધું કામ કરી આપવામાં આવશે. આ કેટલી લંબાઈનો છે? 4 લંબાઈ 40નો છે. 40નો છે. ઇસ્ત્રી વાળા ઘાઘરા બનાવી આપવામાં આવશે. પછી બીજું શું બનાવવામાં આવશે? ઓઢણા, બ્લાઉઝ, ડ્રેસ, પછી લેડીઝ પેન્ટ, પછી ટોપ, ફ્રોક, પછી એ બધું બનાવી આપવામાં આવશે તમને. જો મિત્રો આવી ટોન વાળા આવે ને ઓઢણા બનાવવાના તો આવી રીતના હાથથી ટોન ઉખાડવા પડે. જો આનાથી કાતરથી તો ઉખડે નહીં એટલે હાથથી ઉખાડવા પડે. અને એમાં નખ જોવે. આમ તાર નખ બતાવજે. જો આપણો આ નખ આ જો આ ઉખાડી નખ તૂટી જાય. અને તોય પાછા કસ્ટમર આવે શું કહે લ્યા તમે પૈસા વધારે લો છો. પણ અમારા નખનું પેલું થઈ જાય છે. નખ તૂટે હોય તૂટે કાતર પકડી જાય. તો પછી એડો કાતર ને એ તો ઠીક છે કે હોય નવું થઈ જાય પણ નખ તો નવા ચેવી રીતના દાડે થાય. લોહી હા
એટલે જો આવા ઓઢણા બનાવવાના હોય, આવા ગાગરા બનાવવાના હોય તો કોન્ટેક કરજો. તો ચાલો મિત્રો, જમવા આવી ગયો. આપણે આજે પાણીપુરી બનાવી છે અને બાજુમાં સેવ ટમાટાનું શાક અને રોટલી હતી. અને પાણીપુરીની ચેલેન્જ કરવી છે હે? બોલ, જે જે હારે તીખી ખાય મારે નહીં ખાવી, એક પ્લેટ ખાલી. મારે નહીં ખાવી, મારે તો મારી નહીં પડી, મને મારા શોખથી નહીં પડી. હારું ભાઈ, ચલો હેડો. તો નથી ખાવી. આ ચૂરમું બનાવે છે પાણીપુરીનું. મારે હા, ભાગ બે આમ દાબીને ભાગી દે. અને અંદર ચૂરમું તો ચૂરમામાં સોસ હોય ને તાર વધારે સારી લાગે. હે, સોસ હોય તો મસ્ત લાગે. આમાં સોસ નહીં, પણ આપણે ચણા નાખવાના હોય. ચણા હોય, લીંબુ ચો હે લીંબુ ના, એ નહીં. મારે હવારના જ્યુસ એ રહ્યું. એ ના લાવતો ના, એ મારે મેદાનમાં લઈ જવાનું હવારના. મારે જુએ લીંબુ પાણી કરવા આવેલું, કાચું રહ્યું લાય. અને આમાં ચૂરમું છે. ચૂરમાની અંદર માવો નાખજો થોડો. નાખીશ ને લગી આટલો માવો. અને બીજું અંદર શું, ડુંગળી આવી ગઈ. એવું કાચું લીંબુ ના ચાલે ગોડું. અને બીજું જો નાખ્યું. અને આવું લીંબુ લઈને આવ્યા. જોજો આ લીંબુ લાવ્યો. પછી ના, સારું ના લાવતો. અને અંદર ડુંગળી છે, પાણીપુરીના છે. અને થોડો માવો નાખશે અને મસ્ત બની જશે ચૂરમું. ચલો આપણે હવે ડાયરેક્ટ ચૂરમા સાથે મળીએ. ચૂરમું તૈયાર થઈ ગયું છે. પાણીપુરીના ચૂરમાની અંદર સોસ, પછી ગરમ મસાલો થોડો નાખ્યો હોય, અને પાણીપુરી હોય, ચણા હોય અંદર, અને ભરપૂર ડુંગળી હોય તો બહુ મસ્ત મજા આવે.